યુટીટી દ્વિતીય પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ 2024ના બીજા અને અંતિમ દિવસે સીડેડ ખેલાડીઓએ પોતપોતાની વર્ગીકૃત શ્રેણીઓમાં ટાઇટલ જીતવાના દાવા સાથે અપેક્ષા મુજબ પોતાનું સ્થાન જાળવી રાખ્યું. ગુજરાત રાજ્યના પેડલરોએ પોતાની પ્રતિભા દર્શાવી હતી અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં પેડલરોએ ઉત્સાહ અને ઈચ્છાશક્તિ સાથે જબરદસ્ત પ્રદર્શન કર્યું અને એક આકર્ષક ઇવેન્ટ બનાવી હતી. પેરા ટીટીટીની પ્રતિષ્ઠિત સ્પર્ધાની યજમાની કરવી એ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા માટે એક ઉત્તમ અનુભવ રહ્યો હતો. આ સફળતમ આયોજન અને સ્પોન્સર્સના મહત્વપૂર્ણ સમર્થનના કારણે શક્ય બન્યું છે. ફાઇનલ દરમિયાન VMSSની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ સેરેમનીમાં મહેમાનોના હસ્તે વિજેતાઓને મેડલ, ટ્રોફી, ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ સેરેમનીમાં શ્રી SK વિજયવર્ગીય, શ્રી જનરલ મેનેજર BSNL વડોદરા, શ્રી નિલેશ કુમાર, બ્રાન્ચ મેનેજર નવાયાર્ડ બેંક ઓફ બરોડા, શ્રી દીપક પટેલ, પ્રમુખ બેડમિન્ટન એસોસિએશન ઓફ બરોડા, શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા, કોર્પોરેટર વડોદરા BG પટેલ, BSNL, રોનક ભાણેગ, CEO સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ, શ્રીમતી જયાબેન ઠક્કર, પ્રેસિડેન્ટ TTAB, અને કલ્પેશ ઠક્કર, માનદ સચિવ TTAB સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમારંભ યોજાયો હતો. પ્રત્યેક વિજેતાને ₹5,000 પુરસ્કાર ઉપરાંત ટ્રોફી, પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું અને રનરઅપને ₹3,000 રોકડ પુરસ્કાર આપી ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. TTAB ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાએ સેમીફાઇનલમાં સ્થાન મેળવનાર ટીમને બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર આપી એનાયત કર્યા હતા. 21 માર્ચ 2025થી ત્રિદિવસીય પેરા સિનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024-25 શરૂ થશે. સમગ્ર આયોજનને લઈને ભાગ લેનાર ખેલાડીઓએ આયોજનને વખાણ્યું હતું અને આવા આયોજન વડોદરામાં થવા જોઈએ તેવી લાગણી રજૂ કરી હતી. સાથે જ આયોજકોના સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પૂર્વ સાંસદ અને TTABના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કર દ્વારા આયોજનને લઈને રમતવીરો દ્વારા આપેલ પ્રતિસાદ અંગે જણાવ્યું હતું કે ખેલાડીઓએ વિવિધ સગવડોથી સંતુષ્ટ વ્યક્ત કર્યો હતો અને આગામી અન્ય આયોજનોમાં પણ વડોદરામાં જ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આયોજકો દ્વારા સમગ્ર આયોજનને સંદર્ભે માહિતી આપવામાં આવી હતી. ખરેખર મને ખૂબ આનંદ છે અને બહુ ખુશીની વાત છે મારા માટે કે એક ટફ ઇવેન્ટ હતી મારા માટે. પહેલી વખત આયોજન કરી રહ્યા હતા એટલે થોડો ડર બી હતો કે ભાઈ આ લોકો પેલા ખેલાડીઓ નારાજ ના થાય, એ લોકોને પૂરતી સુવિધા આપી શકીએ કે નહીં, વડોદરા શહેરની અંદર હોટલોમાં કોઈ અભાવ હશે કે નહીં. પણ ભગવાનની દયાથી અને બધાના આશીર્વાદથી ખૂબ જ સુંદર આયોજન કરી શક્યા છીએ. એમાં ખાસ કરીને અમારા વડોદરાના આપણા વોલેન્ટિયર્સ જે MS યુનિવર્સિટીમાંથી આપવામાં આવેલા SPT વાસદમાંથી અમને વોલેન્ટિયર, એ લોકોએ સુંદર સેવાઓ બજાવી અને કોઈ બી પેરા ખેલાડીઓને નહીં તો હોટલમાં કે વેન્યુમાં આવવા જવામાં કોઈ તકલીફ પડવા નથી દીધી. અને સાથે સાથે સ્ટેડિયમમાં પણ અમને ખૂબ સારી સુવિધા અમારા સાંસદશ્રીની મદદથી બનાવેલી અને કોર્પોરેશને પણ ખૂબ સહયોગ કરીને પેરા ફ્રેન્ડલી બનાવવામાં પૂરેપૂરો મદદ કરી. SAGએ પણ એમાં ખૂબ સહયોગ કર્યો. આ બધાનો જે એક ટીમ વર્ક ભેગું થયું અને એક સુંદર ટુર્નામેન્ટનું આપણે આયોજન કરી શકીએ એટલે મને વિશ્વાસ છે કે અત્યારના ખેલાડી જે છે એ ખૂબ અને સારી યાદગાર સાથે બીજી ટુર્નામેન્ટમાં ઉતરશે અને આના પછી 21 થી 23 તારીખે નેશનલમાં હજી આનાથી વધારે સારી ફેસિલિટી આપી અને સારું યાદગીરી સાથે વડોદરાથી જાય એમ અમે આશા રાખીએ છીએ. UTT2 પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ અહીંયા રમાઈ રહી છે અને સાથે સાથે નેશનલ ચેમ્પિયનશિપ પર રમાવાની છે. 20 રાજ્યોમાંથી પેડલર્સ આવ્યા છે અને એમને માટે આ વખતના એમાં એમનો આનંદ, એમનો શકૂન અને એમને જે આપણા માટે લાગણી વ્યક્ત કરી. મેં એમને જ પૂછ્યું મેં તમને કેવું લાગ્યું, એટલે એમણે કહ્યું કે બેન, સગવડની દ્રષ્ટિએ એટલી ઉત્તમ વ્યવસ્થા તમે કરી છે. હવે અમે ઈચ્છીએ છીએ કે બધી નેશનલ રેન્કિંગ એઝ વેલ એઝ ચેમ્પિયનશિપ એઝ વેલ એઝ ચયન પ્રક્રિયા માટેની પણ ઇવેન્ટ્સ અહીંયા થાય. મેં કીધું કેમ? તો કહે છે એક તો તમે અહીંયા સગવડમાં રમનારની સાથે સાથે એક વોલેન્ટિયર આપો છો, બીજી રહેવાની સગવડ સરસ છે, ખાવા પીવાની સરસ છે. અહીંયા જે રેમ્પ્સ બનાવ્યા છે એને લીધે આવન જાવન અમને બહુ જ સરળ પડે છે. એટલે અમે પ્રધાનમંત્રીશ્રીને અને ખેલ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને લખવાના છે કે મહેરબાની કરીને અમને અહીંયા રમવા માટે. અને બીજી એમણે એ વાત કરી કે બીજે ક્યાંય બી જઈએ ને તો દૂર પડતું હોવાના કારણે ખર્ચ પણ બહુ થાય છે. એને બદલે આ બધાને સેન્ટ્રલી એકોમોડેશન એમની બધી વ્યવસ્થા પણ સારું પડે. તો એમનો આનંદ, એમનો સંતોષ એ અમારો સંતોષ છે. હું આ તકે
આ ચેમ્પિયનશિપ માટે મારી ટીમનો આભાર પણ માનું છું અને આપ સૌનો પણ આભાર કે ખૂબ ઇન્ટરેસ્ટ લઈને તમે આ પેરા ચેમ્પિયનશિપને અને નેશનલ રેન્કિંગને બધા સમક્ષ પહોંચાડો છો. થેન્ક યુ. પેરા ટેબલ ટેનિસનું આયોજન થયું કેવું લાગ્યું અને આપનો અનુભવ અ, અહીંયા 2 દિવસથી વડોદરામાં સમા કોમ્પ્લેક્સની અંદર સેકન્ડ પેરા નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ થઈ રહી છે અને નવા પ્લેયરો ઘણા બધાએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે એ લોકો જૂના પ્લેયર સાથે કોમ્પિટ કરી રહ્યા છે અને બહુ સારું એ લોકોનું પોતાનું પ્રદર્શન છે. જણાવતા મને બહુ જ ખુશી થઈ રહી છે કે જે અહીંયા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને જેણે આમાં સહકાર આપ્યો છે એવા જયા મેમ અને કલ્પેશ ઠક્કરભાઈ, એ બંનેનો બહુ જ મોટો ફાળો રહ્યો છે. જે અરેન્જમેન્ટ કરવામાં આવ્યા છે એ પણ બહુ જ સરસ રીતે કરવામાં આવ્યા છે. પેરા ખેલાડીઓને ધ્યાનમાં રાખીને એક્સેસેબલ બધું જ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. ફૂડથી લઈને રેમ્પ, એક્સેસેબલ ટોયલેટ્સ અને એ બધું જ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને એમનો પર્સનલી પણ પ્લેયર્સ માટે ખૂબ જ સારો એવો સપોર્ટ છે. તો હું એ લોકોને, એમની પૂરી ટીમને થેન્ક્સ કહેવા માગું છું અને જણાવતા મને ખૂબ જ ખુશી બી થઈ રહી છે કે જે નવા પ્લેયર્સ આવ્યા છે એ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને ઘણા લોકો તો મેડલ બી જીતી રહ્યા છે. તો બસ એ જ છે કે એની મને ખૂબ જ ખુશી છે.